ગુજરાત રાજ્ય એસઆરપી ગ્રુપના નડિયાદ વિભાગના સેનાપતિ ભાઈ શ્રી ડામોરભાઈ, અહીંયા સાથે બેસેલા બીજા બધા પદાધિકારી શ્રીઓ, વિશિષ્ટ મહેમાનો અને સૈનિકો, મારી સમજણ પ્રમાણે જીવનની કરોડરજ્જુ પૈસો છે. તમારી કરોડરજ્જુ બરાબર છે તો તમે વ્યવસ્થિત ટટ્ટાર બેસી શકશો, પણ જો તમારા મણકા ઘસાઈ ગયા હશે, કમજોર હશે, તો તમે ટટ્ટાર બેસી નહીં શકો. એમ જીવનમાં જો તમારી પાસે પૈસો હશે તો જ તમે જીવનને માણી શકશો, જાણી શકશો. અને પૈસો આવે છે રોજીથી, એટલે એમ કહી શકાય કે જીવન અને રોજી બે પર્યાય છે. રોજી છે તો જીવન છે, રોજી નથી, બેકારી છે તો જીવન નથી. પણ મને જે થોડી ઘણી સમજણ છે એ રીતે હું સમજુ છું કે રોજીના પ્રકાર હોય છે. અમારે ત્યાં શાસ્ત્રમાં એના થોડાક વિવેચન કરેલા છે. અને રોજીના મૂળમાં તમારી રુચિ કામ કરે છે. તમારી રુચિ ક્યાં છે, કઈ જગ્યાએ છે? કારણ કે રુચિમાંથી રસ પેદા થતો હોય છે. રસ હોય તો રોજીમાં મજા આવે. જો રસ જ ના હોય તો રોજી ભારરૂપ બને. તમે જે કામ કરો છો એ રસપૂર્વક પણ થઈ શકે, વેઠપૂર્વક પણ થઈ શકે, ત્રાસપૂર્વક પણ થઈ શકે. જો તમને તમારા કામમાં રસ આવે, મજા આવે, તો તમારી રોજી એ જ તમારી સાધના છે. જીવન હળવું થઈ જશે, ફૂલ જેવું થઈ જશે. પણ તમને તમારી રોજીમાં ત્રાસ આવે, કંટાળો આવે, આ ક્યાં મેં આ રોજી પકડી, તો જીવન એક ભારરૂપ બની જશે, બોજરૂપ બની જશે, ત્રાસરૂપ બની જશે. આપણે ત્યાં જુદી જુદી રોજીઓના પ્રકાર બતાવ્યા છે. કોઈ માણસ છે એ ત્રાજમાં રોજી રાખે છે, વ્યાપારી છે, વ્યાપારી છે. તમે કદી કલ્પના કરી, જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના બે ભાગ પડ્યા તો લાખો શરણાર્થીઓ પાકિસ્તાનમાંથી આવ્યા, હાથે પગે આવ્યા, પહેરેલા લુગડે આવ્યા. અને આટલા વર્ષો પછી તમે જોશો સિંધી, પંજાબી ભાઈઓ સારામાં સારા સુખી થઈ ગયા. કેમ? એ હાથે પગે નતા આવ્યા, એમની સાથે ત્રાજમાં લાવ્યા હતા. એમને વ્યાપાર આવડતો હતો. અને જેને વ્યાપાર આવડતો હોય એ રણમાંય પૈસો પેદા કરી શકે, રણમાંથી પણ પૈસો પેદા કરી શકે. મારે ઇઝરાયલ જવાનું થયેલું. ઇઝરાયલ પહેલા અરબોના હાથમાં હતું, સેંકડો વર્ષ સુધી અરબોના હાથમાં હતું. લોકો ભૂખે મરતા હતા, કોઈ રોજી નહીં, એક પૈસોય નહીં. જેવું ઇઝરાયલના હાથમાં આવ્યું કે એટલું ધનાઢ્ય થઈ ગયું. આજે એટલું સુખી ને એટલો પૈસોય કમાય છે. જો તમને ખબર હોય, ત્યાં એક ડેડ લેક છે, મૃત્યુ સરોવર છે. માણસ અંદર જાય તો ડૂબે નહીં, તરે. માણસ કરતા પાણી ભારે છે. વર્ષોથી સરોવર હતું. જેવું ઇઝરાયલના હાથમાં આવ્યું એવું જ એમાંથી એને ક્ષારો પેદા કરવા માંડ્યા. સરોવરની ચારેય તરફ ફેક્ટરીઓ લગાવી દીધી. એ ફેક્ટરીઓમાંથી એટલા બધા ક્ષારો પેદા કરે છે, આખી દુનિયામાં નિકાસ કરે છે.
પૈસો જ પૈસો. તમને આવડવું જોઈએ. તમારી ચારેય તરફ પૈસો જ પૈસો છે, પણ તમને કમાતા આવડવું જોઈએ. ના આવડે તો સોનાની ખાણ ઉપર તમે ભૂખે મરો. સોનાની ખાણ ઉપર બેઠેલા હો તોય ભૂખે મરો. એટલે નિરાશ્રિતો જે આવેલા એ ત્રાજમાં લઈને આવેલા, જેને જ્યાં મળ્યો ત્યાં ધંધો કરો. ફૂટપાથ ઉપર બેઠા, રેલમાં જાય, આમ જે બિસ્કિટ વેચે, પેપરમેન્ટ વેચે, કંઈ કરે, આજે સુખી થઈ ગયા. એ ત્રાજમાં જીવી, વ્યાપાર જીવી છે. કેટલાક કલમ જીવી હોય, એમને લખતા આવડે, એવું લખે, એવું લખે, એવું લખે, પૈસો જ પૈસો થઈ જાય. આજે તો કઈ કહેવાય નહીં. કેટલાક છે એ કોદાળી પાવડા જેવી હોય, એને શ્રમજીવી કહેવાય. મજૂરી જ મજૂરી, મજૂરી જ મજૂરી, મજૂરી જ મજૂરી. તમને જો ખબર હોય તો રશિયાના ઝંડામાં 2 પ્રતીકો છે. એક ચક્ર છે જે મશીનનું પ્રતીક છે, અને બીજું દાતરડું છે ને હથોડો છે. દાતરડું ખેતીનું પ્રતીક છે, હથોડો મશીન ફેક્ટરીનું પ્રતીક છે, કારીગરનું પ્રતીક છે. મારે રશિયા જવાનું થયેલું, જ્યાં જુઓ ત્યાં ગરીબી જ ગરીબી, ગરીબી જ ગરીબી. એટલી ગરીબી તો ભારતમાં નથી, એટલી ગરીબી મેં જોઈ ત્યાં. કારણ કે માત્ર શ્રમજીવી થવાથી ના વ્યક્તિ સમૃદ્ધ થાય, ના રાષ્ટ્ર સમૃદ્ધ થાય. રાષ્ટ્રની સમૃદ્ધિ મૂડીથી આવતી હોય છે. હજારો હજારો મૂડીપતિઓ હોય, ફેક્ટરીઓ લગાવે, ઉદ્યોગો લગાવે, એમાંથી સમૃદ્ધિ આવતી હોય છે. મૂડીપતિઓને મારી નાખ્યા, બધાને સાફ કરી નાખ્યા, મજૂરો રહી ગયા. એટલી ભયંકર સ્થિતિ થઈ ગઈ. મારે તમને જે કહેવાનું છે એ કહેવાનું છે, એક શસ્ત્રજીવી હોય. શસ્ત્રજીવી શબ્દ યાદ રાખજો. એ કલમજીવી નથી, એ ત્રાજવાજીવી નથી, એ શસ્ત્રજીવી છે. એનો રસ અને એની રુચિ શસ્ત્રમાં છે. જો તમને ખબર હોય, આખું અફઘાનિસ્તાન શસ્ત્રજીવી છે. અફઘાનિસ્તાનમાં કોઈ વિદેશી ટકી ન શક્યો. ઘણા આવ્યા, રહ્યા, જુલમ કર્યો, પણ ભાગી જવું પડ્યું. નાનું નાનું બાળક પણ શસ્ત્રધારી છે. 12 વર્ષનો છોકરો હોય, બંદૂક લઈને ફરતો હોય, અને અચૂક નિશાન લે બરાબર. ભારતમાં શસ્ત્રજીવીઓ કરતા સોનાજીવીઓ વધારે છે. ખાસ કરીને આપણી હિન્દુ પ્રજા છે, એની પાસે જયારે વધારાનો પૈસો આવે એટલે વિચાર કરે કે સોનાનો ભાવ શું ચાલે છે, પછી એ સોનું ખરીદે. ને આપણા ત્યાં પ્રજા પાસે ઘણું સોનું છે, અમેરિકા કરતા ઘણું છે પ્રજા પાસે. આપણે સોનાજીવી બન્યા, પણ સોનાનું રક્ષણ કેમ કરવું એ ખબર નહીં. પછી જે આવે લૂંટીને ચાલ્યો જાય, જે આવે લૂંટીને ચાલ્યો. સોનું તો અમૃત છે, અને સોનું ઝેર પણ છે. એ તમને જીવાડે ખરું ને એ તમને મારે ખરું. જો રક્ષણ કરતા આવડે તો જીવાડે, અને રક્ષણ કરતા ના આવડે તો મારી નાખે. પૈસાદાર હોય એની લૂંટ હોય, ભિખારીને કોઈ લૂંટવા નથી જતા. એ તો રોડ ઉપર સૂતો, ફૂટપાથ ઉપર સૂતો, એને કોઈ અડતું નથી. લૂંટફાટ તો બંગલાઓમાં થાય. એટલે એક વ્યક્તિ કે એક વર્ગ એવો છે જે શસ્ત્રજીવી છે. પ્રાચીન કાળથી આ ભેદ ચાલ્યો આવે છે. શસ્ત્રજીવીનો રસ હોય શસ્ત્રમાં. એટલે પેલો અફઘાનિસ્તાનનો છોકરો 12 વર્ષનો થાય, એને એક જ ઈચ્છા હોય, ક્યારે બંદૂક ખરીદવું, ક્યારે બંદૂક ખરીદવું, ક્યારે બંદૂક ખરીદવું. આપણને બંદૂક ખરીદવાનો વિચાર જ ના આવડે. હારો દંડોય ઘરમાં ના હોય. કોઈ કૂતરું આવ્યું હોય તો એ હાથ લઈને દોડે. એટલે એક શસ્ત્રજીવી વર્ગ છે.
અને એમાં એનો રસ છે. એક ખાસ વાત યાદ રાખજો, દરેકની સાથે ગુણ રહેલો છે. તમે જો શસ્ત્રજીવી છો તો તમારામાં એક અસાધારણ ગુણ પરાક્રમ હોવો જોઈએ, વીરતા હોવી જોઈએ. વીરતા ના હોય અને શસ્ત્ર ધારણ કરો તો શસ્ત્ર તમને જ મારે. મારા જીવનમાં બે ત્રણ એવા પ્રસંગો બનેલા. મારે જાંબિયા જવાનું થયેલું. જાંબિયામાં ત્યારે બહુ લૂંટફાટ થયા કરે, ખાસ કરીને આપણા ઇન્ડિયન ભાઈઓ જરા સુખી, પૈસે ટકે સુખી હોય, અને એમના વિરુદ્ધમાં અફવાઓ ફેલાવેલી. આ લોકો આપણા છોકરાના લીવર વેચે છે, કિડની વેચે છે. લીવર કાઢી લે, કિડની કાઢી લે અને પછી પરદેશમાં વેચે છે, એવી અફવાઓ ફેલાવેલી. એમાં બને શું, લિવિંગસ્ટનમાં એક ડોક્ટરના ફ્રીજમાંથી કંઈક માંસના ટુકડા નીકળ્યા. હવે શાના એ તો ભગવાન જાણે, પણ અફવા ફેલાઈ ગઈ. કિડની નીકળી, કિડની નીકળી, કિડની નીકળી. આ તો લોકોની કિડની કાઢી લે છે. અને નીકળો લોકોનું જે ટોળા ઉમટ્યા, ટોળે ટોળા બધું સાફ કરી નાખ્યું. ચારે તરફ હાહાકાર થઈ. એક ખાસ વાત યાદ રાખજો, તમે હજારો માણસોને સમજાવી શકો છો, ટોળાને ના સમજાવી શકાય. ટોળાના આગળ દલીલો ના ચાલે. દલીલો તો એની પાસે ચાલે જે દલીલો સાંભળવાના મૂડમાં હોય. આ તો ગાંડું ટોળું છે, તમે એને સમજાવી ના શકો. પછી 2-4-5 વર્ષ પછી મારે જવાનું થયેલું. પહેલા ગયેલો ત્યારે એક સજ્જન મળ્યા. મને કે સ્વામીજી તમે મને બચાવી લીધો. મેં ક્યાંથી બચાવ્યો? તમે કહા તમે પહેલા આવ્યા હતા ને ત્યારે તમે અમને બધાને કહ્યું હતું કે જો ખરાબ સમય આવી રહ્યો છે, એવો ખરાબ સમય આવી રહ્યો છે, તમારે જાતે તમારી રક્ષા કરવી પડશે. એટલે તમારા પ્રવચનને સાંભળીને મેં 2 નાળી બંદૂક ખરીદેલી. મારા બંગલા ઉપર એ ટોળું ધસી આવ્યું. ત્યાં પતરાના બંગલા હોય તો હું પતરા ઉપર ચડી ગયો અને આકાશમાં 2 ફાયર કર્યા ને બધું ટોળું ભાગી ગયું. બધા બંગલા લૂંટાઈ ગયા પણ મારો બંગલો બચી ગયો આ બંદૂકના કારણે. એક બીજો અનુભવ કહો. એક આવો જ સૌરાષ્ટ્રના એક ગામમાં આવું બધું કહેલું. પટેલોનું ગામ. 2-4-5 વર્ષ પછી પટેલ મળ્યા તો મને કે સ્વામીજી અમારા ગામમાં ધાડ પાડવું આવેલા, આખું ગામ લૂંટી ગયા. આ તો મારા ઉપર ભગવાનની કૃપા કે તમારા કહેવાથી મેં બંદૂક લીધેલી, પણ જલ્દી મેં ઘાસમાં હંતાડી દીધી, તે બચી ગઈ. નહીં તો એ લઈ જાતે. મેં કહ્યું એટલે આ બંદૂક ઘાસમાં હંતાડવા માટે લીધી હતી? કારણ હું તો મારા હાથ ધ્રુજવા માંડ્યા. હાથ ધ્રુજવા માંડ્યા એટલે જલ્દી ઘાસમાં હંતાડી દીધી. શસ્ત્ર ક્યારે કામ કરે છે? જ્યારે તમારા હાથ મજબૂત હોય ત્યારે. હાથ મજબૂત ક્યારે બને છે? જ્યારે તમારામાં પરાક્રમ હોય, વીરતા હોય ત્યારે. અને બધી માની કુંખે વીર પુરુષો પેદા નથી થતા હોતા. બધી જીજાબાઈઓ કઈ શિવાજી નથી પેદા કરતી. બધા રાણા પ્રતાપ પેદા નથી થતા હોતા. પોતપોતાની કક્ષા પ્રમાણે જુદા પ્રકારના માણસો પેદા થતા હોય છે. પણ તમે જ્યારે ખાસ પ્રકારની નોકરી પસંદ કરો કે આપણે લશ્કરમાં જવું છે કે SRPમાં જવું છે કે BSFમાં જવું છે, ત્યારે એટલું સમજી લેવાનું કે આના માટેનો અસાધારણ ગુણ વીરતા છે, પરાક્રમ છે. અને જેને વીરતાપૂર્વકનું કે પરાક્રમપૂર્વકનું શસ્ત્રજીવી જીવન જીવવું હોય એને સમજી લેવાનું કે એનો એક પગ મોતમાં છે ને એક પગ જીવનમાં છે. એના ઉપર ક્યારે મોત આવી જશે કોઈ ગેરંટી નહીં, કોઈ કહી ન શકે. અને એ
પ્રકારની ઈચ્છા હોય, હિંમત હોય, એના માટે જ આ ક્ષેત્ર છે. એટલા માટે મારું એક સૂત્ર છે, વીરતા પરમો ધર્મ. વર્ષો પહેલા આ દેશને કોઈએ સૂત્ર આપેલું, અહિંસા પરમો ધર્મ. સાચું સૂત્ર, કઈ ખોટું નતું. પણ અહિંસા પણ વીરતા હોય તો ટકે. વીરતા વિનાની કોરી અહિંસા લાંબો ટાઈમ ના ટકે. જંગલના બધા સસલા અહિંસાવાદી છે. કોઈ સસલું હિંસાવાદી નથી, કોઈને હિંસા નથી કરતું, પણ વગર મોતે મરે છે. પણ સિંહ જો અહિંસાવાદી બને તો પત્રકારો એના ફોટા પાડે કે સિંહ અહિંસાવાદી થયો. સિંહ બધા સસલા ભેગા થઈને કહે કે અમે અહિંસાવાદી છે, કોઈનો ફોટો ના પાડે. એટલે વીર બનીને અહિંસક બનવાનું છે. વીર બન્યા વિનાની અહિંસાનું કોઈ મિનિંગ નથી, કોઈ અર્થ નથી. એટલે આ એક એવું ક્ષેત્ર છે કે જે ક્ષેત્રની અંદર તમે ધારો તો તમારા અંદરની વીરતાને પ્રગટ કરવાનો કેટલો મોકો મળે છે, કેટલા ચાન્સ મળે છે. મને લાગે છે કે દર વર્ષે જે ઇનામો અપાય છે એમાં SRP ને પણ અપાતા હશે. જ્યારે તમે અસાધારણ બહાદુરી બતાવો છો, કોઈને બચાવવા માટે, કોઈ નુકસાનને અટકાવવા માટે. આ દેશમાં તો અત્યારે એટલા બધા ગાંડા ટોળા ઉભા થયા છે અને આતંકવાદીઓનો ત્રાસ એટલો મોટો છે. એ બધાની વચ્ચે જીવન જીવવું, મુઠ્ઠીમાં મોતને લઈને ફરવા જેવું છે. એટલે અમારે સૌરાષ્ટ્રમાં રજપૂતાણી છે, એના જ્યારે લગ્ન થાય છે ચૂડીને ચાંદલો પહેરીને, ત્યારે એ નક્કી જ કરે છે મારો પતિ લાંબુ ના જીવે, મારે તો વિધવા થવાનું જ છે. એટલે તો પહેલેથી જ મનમાં ગાંઠ વાળીને બેઠી છે, લાંબુ કોણ જીવે? જે ગાદી ઉપર બેઠો હોય, તાળા ચાવીમાં રહેતો હોય અને ફૂંક મારી મારીને પગલું મૂકતો હોય, એ લાંબુ જીવે. જેનું જીવન ખાડાની ધાર ઉપર છે. તમે એક સૌરાષ્ટ્રનું ગીત સાંભળ્યું હશે, ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઓહો, આ લખનારો કવિ મારો ઓળખીતો છે, દાજ કવિ. બહુ અદભુત ગીત લખ્યું, અદભુત લખ્યું છે. શું કઈ લખ્યું છે? કેટલાક પથરા છે ને, એ પથરાને જોઈને કવિને વિચાર થયો કે આમાંથી રાધા કૃષ્ણ બનાવું, વિષ્ણુ બનાવું, રામ બનાવું. સરસ પથરો છે, શું બનાવું? એટલે પથરાને વાચા થઈ ગઈ. પથરો તો બોલતો જ હોય છે, કવિ બોલાવે છે. જે જીવતાને બોલાવે એમાં કઈ મોટી વાત હતી? જે પથરાને બોલાવે એનું નામ કવિ કહેવાય, જે મરદાને બોલાવે એનું નામ કવિ કહેવાય. પત્ર ના ના હો, મારે રાધા કૃષ્ણ નથી થવું, ને સીતારામે નથી થવું, ને વિષ્ણુ નથી થવું. મારે કોઈ જડિયન જામા નથી પહેરવા, કે ગંગા જમનાની જાળીથી નાવું નથી. મારે તો પાળિયા થઈને ખોડાવું રે ઘડવૈયા મારે. આદેશ એવો છે કે સૌરાષ્ટ્રમાં પાળિયા પૂજાય છે. અને અમારે એક ઝવેરચંદ મેઘાણી થયા, એને ઘૂમી ફરીને પાળિયાને સજીવન કર્યા. જેના ઉપર લોકોએ ઉકેડો કરી નાખેલો, સાફ કરીને પાળિયાને જીવતા કર્યા કે આ તો તમારી મૂડી છે, સમાજની મૂડી છે. મારું એક પુસ્તક છે, તમારી ઈચ્છા થાય તો વાંચજો, સૌરાષ્ટ્રનો મધપૂડો. એમાં મેં પાળિયાઓનું બધું ચિંતન કરેલું છે. મારે રશિયા જવાનું થયેલું. રશિયામાં એક બહુ સારી પ્રથા છે, બહુ સારી, અને એ પ્રથા ભારતમાં પણ થાય એવું હું ઈચ્છું છું. રશિયામાં એક કોશોક નામની જાતિ છે, અને જાતિ બહુ બળવાન છે. એના સૈનિકો, કેટલીક જાતિઓ સૈનિકો આપે છે. એ જાતિઓએ બહુ સૈનિકો આપ્યા. અને ત્યાંનો રિવાજ એવો છે, જે કોઈ સૈનિક યુદ્ધમાં શહીદ થાય એના ગામમાં એનું સ્ટેચ્યુ મુકાય.
એના ગામમાં એનું સ્ટેચ્યુ મુકાય. એટલે ગામે ગામ 2, 4, 5, 10 સ્ટેચ્યુ હોય. કારણ કે 2 કરોડ માણસો શહીદ થયા, 2 કરોડ માણસો બીજા વિશ્વયુદ્ધમાં. આવી પ્રથા આપણે ત્યાં પણ હોવી જોઈએ કે જે સૈનિક યુદ્ધના ક્ષેત્રમાં અપાર વીરતા, કોઈ મહાવીર ચક્રવાળો હોય, કોઈ પરમવીર વાળો હોય, કોઈ ફલાણો હોય, કોઈ ફલાણો હોય, એ તો બરાબર છે. પણ એની સાથે સાથે એની ગામની ભાગોળે એનું એક પ્રેરણાદાયી સ્ટેચ્યુ મુકાયું હોય તો ગામના છોકરાઓ પ્રેરણા લે કે મારે પણ આવું થવું છે, મારે પણ આવું થવું છે. એવી પ્રથા આપણે ત્યાં પણ હોવી જોઈએ. એટલે ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. દાદ કવિ છે, એને સરસ ગીત લખ્યું છે. અને છેલ્લે છેલ્લે તો એને હદ વાળી દીધી. ગામની ભાગોળે પાળીઓ હોય ત્યાં કોઈ જાય નહીં. નમતી હાજે પેલી નમણી બીજોગણના 2 ટીપે આહુડે નાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એનો અભિષેક કોણ કરશે? કોણ પૂજા કરશે? કેસર ચંદન તો ભગવાનની થાય, આની કોણ કરશે? તો કે સાંજ નમી રહી છે, અંધારું છવાઈ રહ્યું છે, ત્યારે એક વિજોગણ એની પત્ની નમતી હાજે પેલી નમણી વિજોગણના 2 ટીપે આહુડે નાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ પત્ની આવે અને એના ઉપર 2 ટીપા આંસુ પાડે, એ તો ગંગા જમનાના અભિષેક કરતા મોટો અભિષેક. અને કેટલી હદ કરી નાખી. પેટડે બાપના મોઢડાના જોયા, એવા કુમળા હાથે ખોડાવું. જયારે ડ્યુટી બજાવતો હતો, આતંકવાદીઓનો સામે લડતો હતો, ગાંડા ટોળાને નિયંત્રિત કરતો હતો, ત્યારે એની ઘરવાળી સગર્ભા હતી. 7મો, 8મો, 9મો મહિનો જતો હતો અને એ શહીદ થઈ ગયો. પેલો કવિ કહે છે, બેટડે બાપના મોઢડાના જોયા. એ છોકરો જયારે જન્મ્યો ત્યારે એને બાપનું મોઢું નહીં જોયું. એવા કુમળા હાથે ખોડાવું. એ છોકરાના હાથે મારે પાળીઓ થવું છે. આ શસ્ત્ર જીવી પરંપરાની વાતો છે. તમે બધા શસ્ત્રજીવી છો અને શસ્ત્રજીવી થવું એક ગૌરવની વાત છે. ભલે તમારી આવક ઓછી હોય અને મને પૂરી ખબર નથી, પણ હું જાણું છું કે બેંકના પટાવાળાને 40-50 હજાર રૂપિયા મળવા લાગ્યા છે. બરાબર? ત્યારે આ માથા આપનાર સૈનિકોને એટલા નહીં મળતા હોય, નથી મળતા હોતા. હા, એટલે આ એક બહુ મોટું ઇમ્બેલેન્સ છે, તફાવત છે. જે એરલાઇનો છે એના પાયલોટોને 1-1 લાખ, 10-10 લાખ રૂપિયા પગાર હોય છે. અને એરફોર્સમાં જનારા જે આપણા મરણિયા પાયલોટ હોય છે એને એટલો પગાર નથી મળતો. એટલે એ લોકો નોકરી છોડીને એરલાઇનોમાં જતા રહેતા હોય છે. આ એક મોટું અવ્યવસ્થા કહી શકાય. અને ભવિષ્યમાં જરૂર સરકાર આના ઉપર વિચાર કરશે કે ભાઈ પટાવાળો છે એ તો સાફ સફાઈ કરે કે સામાન્ય કામ કરે. જે મોતને મોઢામાં લઈને ફરે છે એનાય બરાબર તો પગાર મળવો જ જોઈએ. એટલે તમે શસ્ત્રજીવી છો. પ્રાચીન કાળમાં અને વર્તમાન કાળમાં એક બહુ મુદ્દાનો ભેદ છે. પ્રાચીન કાળમાં આપણે ત્યાં જે સેના હતી, શસ્ત્રો હતા, પણ યોગ્ય ટ્રેનિંગ નથી. મોટાભાગે રાજપૂતો કે મોગલોની સેનાઓ હતી. માણસ આવે એને દાખલ કરી દે, તલવાર આપે, ભાલો આપે, ઢાલ આપે, લડવા જાઓ. પણ અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, પોર્તુગીઝો આવ્યા, એ લોકો પોતાની સાથે ટ્રેનિંગ લાવ્યા. અને ટ્રેનિંગના
3 કક્ષાઓ છે. પહેલા શસ્ત્ર નહીં આપવાનું. શસ્ત્ર ચલાવવું બહુ અઘરું કામ નથી. ગોળો દબાવો એટલે ગોળી નીકળી જાય, ક્લિક કરો એટલે ફોટો પડી જાય. એ બહુ અઘરું કામ નથી. અઘરામાં અઘરું જે કામ છે એ ડિસિપ્લિનનું છે. એટલે 6 મહિના સુધી લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ. પગે પગ રાઈટ એટલે રાઈટ, બધાનો જમણો જ પગ ઉપડવો જોઈએ. લેફ્ટ એટલે લેફ્ટ. એમ નહીં થોડાકનો લેફ્ટ ને થોડાકનો રાઈટ, એવું નહીં. આખું એક મશીન બની ગયું. હજુ આપણે ત્યાં તો એટલું બધું સારું નથી દ્રશ્ય જોવા મળતું જેટલું ચાઇના વાળાનું જોવા મળે છે, જેટલું ઉત્તર કોરિયા વાળાનું જોવા મળે છે. એ તો આખું શરીર પણ એક જ જાણે મશીન હોય એવી રીતે બધા ચાલતા હોય. આ બહુ અઘરું કામ છે, ડિસિપ્લિન. અને તે એટલી હદે કે એનો કેપ્ટન હોલ્ટ કહે એટલે બધા એક જ જગ્યાએ ઉભા રહી જાય. પછી એક કોઈ એમ ના કે સાહેબ હવે પણ છાંયો છે ત્યાં ઉભા રાખો, તડકે શું કામ ઉભા રાખો, એવું ના કહેવાય. હોલ્ટ એટલે હોલ્ટ. આ ડિસિપ્લિન છે. આપણે ત્યાં આટલી બધી કડક ડિસિપ્લિન નથી. એટલે કડક ડિસિપ્લિન નથી એટલે લશ્કર બહુ પરાક્રમથી લડે, પણ એને વિખરી જતા વાર ના લાગે. કોઈ નાની ઘટના ઘટી હોય અને અફવા ફેલાય તો આખું લશ્કર. ટ્રેનિંગ છે. બીજું છે કે સૌથી પહેલા તલવારોની લડાઈ હતી, ધનુષબાણની લડાઈ હતી. તલવારોની લડાઈ તો એકદમ નજીક આવીને લડાય, ગદા હોય તલવાર હોય, નજીક આવીને લડવાનું. ધનુષબાણ આવ્યા એટલે 50-100 ફૂટ 200 ફૂટ દૂરથી લડવાનું થયું. માણસો બે પક્ષો થોડા દૂર ગયા, પણ પછી એમાં પેલો બારૂદ ઉમેરાયો, અને બારૂદ ઉમેરાયો એટલે બંદૂક આવી. બંદૂક આવી એટલે ફાસલો વધારે દૂર થયો. પહેલા જામગરી વાળી બંદૂક આવતી. જ્યાં ડફેર લોકો છે, સિંધી લોકો જંગલમાં પડ્યા રહે છે, આજે પણ જામગરી વાળી બંદૂક. કારતૂસ નહીં ભરવાનું, મજર લોડી ઉપરથી ભરવાની. એક તમારી આંગળીને તોડી નાખે એટલું નિશાન એનું સચોટ હોય. હાથ નહીં, આંગળીને કહો તો આંગળીને. એનો છોકરો એટલો હોશિયાર હોય. ને પહેલા જયારે આપણા લશ્કરને 303 બંદૂક આપવામાં આવી, એનું કેટલું વજન મૂચકીને થાકી જાઓ. અને કોઈ ડિસિપ્લિનમાં ભૂલ થાય, દંડ કરવામાં આવે તો આમ બંદૂક ઊંચકીને કોડ ભૂલી જાય. ફરી ભૂલ કરવાની કોડ ભૂલી જાય. પણ એ થતું બધું બરાબર. હજુ ચાલુ છે. પણ સમય જેમ જેમ આગળ વધતો ગયો એમ શસ્ત્રોમાં સુધારો થતો ગયો. આપણે ત્યાં તો હજુ એટલા બધા સારા શસ્ત્રો નથી આવ્યા, પણ દુનિયામાં તો એટલા બધા શસ્ત્રો આગળ વધી ગયા છે. એટલા બધા. બંદૂક છે એ સીધું નિશાન લે, પણ અમેરિકાએ એક એવી બંદૂક ખોલી છે કે સીધું જઈને વાંકું નિશાન લે. માણસ સામે આતંકવાદી છે, એ અંદર સંતાયેલો છે, તો તમે દિવાલને બંદૂક મારો, પણ તો કે દિવાલના ખૂણામાં જઈને પાછી ગોળી આમ પડી જાય, એને મારી જ નાખે. એટલે આપણે ત્યાં એક વેદ છે, એનું નામ છે ધનુર્વેદ, ઉપવેદ, ધનુર્વેદ. એના રચનારા છે વિશ્વામિત્ર. અને વિશ્વામિત્ર તો એટલી બધી વાતો, ત્યારે તે જમાનામાં જે ધનુષબાણો હતા એની બધી ચર્ચા કરી છે ને. તમે રામાયણ મહાભારત વાંચો તો ખ્યાલ આવે કે પેલા અહીંયા આ અસ્ત્ર મૂક્યું ને પેલા અહીંયા આ મૂક્યું, પેલા શલ્પો કર્યા ને પેલા ગરુડ કર્યા ને, બધા જાતના બધા હતા એ બધા. આજે પણ એ જ સ્થિતિ છે. તમારી પાસે ઓછામાં ઓછું સામેના પક્ષ કરતા તમારી પાસે ચડિયાતા શસ્ત્રો હોવા જોઈએ. એ તમારી શક્તિ છે, એ તમારું બળ છે. તમારી તુલનામાં એની પાસે જો
સારામાં સારું શસ્ત્ર હોય તો તમે લાચાર થઈ જશો. AK-47 જ્યારે આવી અને આપણે ત્યાં 303 ચાલતી હતી અને પેલા આતંકવાદીઓની પાસે AK-47 હોય તો આપણા સૈનિકોને બહુ તકલીફ પડે, બહુ હેરાન થવું પડે. હવે તો આપણા ત્યાં પણ આવી ગઈ છે અને એ સારી વાત છે. હજુ એનાથી પણ વધારે સારા શસ્ત્રો આવવાના છે. ત્યારે પ્રત્યેક ગોળી નિશાનમાં લેવાતી. હવે મશીન ગન આવી ગયા, બહુ નિશાન લેવાની જરૂર નહીં, ખાલી આમ નક્કી કરો ફળ પછી 50 ગોળીઓ છોડી દો, એક તો વાગશે. પહેલા તો એક ગોળીની કિંમત હતી, અત્યારે તો 5-25 હજાર ગોળીઓ સાંજે એમથી એમને ફોડી નાખવાની અને સામે એક માણસ મરી ના હોય એવું પણ બની શકતું હોય છે. ત્યારે આ ટ્રેનિંગ લેવી બહુ જરૂરી છે અને ટ્રેનિંગ છે એ દરેક ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. કોઈ સારામાં સારું રસોઈનું પુસ્તક હોય એ વાંચીને કોઈ રસોઈયો ના થઈ શકે. કઢી કેવી રીતે કરવી, દૂધપાક કેવી રીતે, બધું અંદર લખ્યું હોય અને પછી રસોડામાં જઈને કઢી કરવા બેસે તો કઢી ના થાય. એવા એક વકીલ હતા અને એને કોલેજમાં BA થયેલી છોકરી સાથે લગ્ન કર્યા. બહુ જૂના જમાનાની વાત કરું છું. ત્યારે BA છોકરીઓ તો કોઈ ભાગ્યે જ થતી. હવે અત્યારે તો રોડા જ રોડા, જ્યાં જુઓ ત્યાં રોડા જ રોડા. BA ની કોઈ વેલ્યુ જ નથી. હવે વકીલ સાહેબ વહુને તો લઈ આવ્યા, પણ વહુને રસોઈ કરતા ના આવડે. કોલેજમાં બધું ભણેલી. કોલેજનું જીવન જુદું છે, ઘરનું જીવન જુદું છે. એટલે ડાહીમાં હોય ને પહેલા છોકરીને બધી રસોઈ શીખવાડે. હવે આ કશું શીખેલી નહીં, છાત્રાલયમાં રહે, તૈયાર જમી આવે, પછી કંઈ કરવાનું નહીં. એટલે વકીલ છે ને એને કહ્યું કે આજે તો મને કઢી ખાવાની ઈચ્છા થઈ છે, તને કઢી આવડે છે? કહો. એક મુદ્દો યાદ રાખો, તમને ના આવડતું હોય તો કોઈ શરમાવાની વાત નથી, પણ કહી દો મને નથી આવડતું. પણ તમે ના આવડતું હોય ને હવ કર્યા કરો તો સારું. ત્યારે કે કઢી બનાવો તો એને પુસ્તક કાઢ્યું, પેલો આવડું મોટું હોય ને, કઢી. હા, હવે 50 પ્રકારની કઢી, કઈ કઢી બનાવવી એમાં એક લઈને આમ તેમ કરીને કંઈક બનાવી, પણ કઈ મેળ પડ્યો નહીં. તો આ બગડેલી કઢીને પીરશું તો ઉલટી આબરૂ જાય. એટલે એને શું કર્યું, બારીમાંથી માર્યો છાલકને રોડ ઉપર ફેંકી દીધી. યોગાનું યોગ એ જ ટાઈમે પેલો જજ નીકળેલો. એ વકીલ જે કોર્ટમાં વકીલાત કરતો હતો એ કોર્ટનો જજ નીકળેલો, છાલક એના ઉપર જઈને પડી. એ બિચારાના કપડા બધા કડી થઈ ગઈ. કપેલું બપેલું ધોઈને ડાયા ડમરા થઈને બેસી ગયા. હવે પેલા કહ્યું કઢી બનાવી કે અત્યારે તમને ખબર નથી, આજ બુધવાર છે ને બુધવારના દિવસે કઢી ના થાય. આ બીજી ભૂલ. પાછી સાચું બોલતી નથી, પણ ભૂલને છુપાવવા માટે જુઠ્ઠા ઉપર જુઠ્ઠું એમ કે હા કઈ વાંધો. બિચારો ભલો માણસ હતો, અથાણું બથાણું જોયું ખાઈને ગયો. એટલે હું તમને ખાનગીમાં કહું છું, બહુ કોલેજ ભણેલી છોકરીઓ પસંદ ના કરશો. આપણે તો ગામડાની હારી, એને કચરો વાળતા આવડે ને પોતું કરતા આવડે અને જરૂર પડે તો કઢી બનાવતા આવડે. હવે વકીલાત કરવા ગયા તો પેલા સાહેબના શરીર ઉપર બધું પીળું દેખાવા મળ્યું અને ધોયેલું ગમે તેમ પણ ડાઘ રહી ગયેલા. તો એને પૂછ્યું સાહેબ આ શું થયું તમને? કે ના કઈ નહીં. કે નાના પણ કહો તો ખરા કે તમારી બારીમાંથી એક છાલક વાગેલી. એમ કે સમજી ગયો. પેલો આઈને કે રાડ તને કઢી બનાવતા તો ના આવડી, પણ ઢોળતા ના આવડી. તારી માએ તને એટલું તો શીખવાડવું હતું કે કઢી ના બનાવતા આવડે તો કઈ નહીં, પણ ઢોળતા તો આવડે.
તમારા જીવનના ક્ષેત્રમાં પણ આ વાત યાદ રાખવાની. બધું શીખવાનું છે. બધું. માણસ ઓલરાઉન્ડર હોવો જોઈએ. ઓલરાઉન્ડર. ફ્યુઝ ઉડી ગયો છે લગાવતા આવડવો જોઈએ. મને નથી આવડતો. પંચર પડ્યું છે ટાયર કાઢતા આવડવું જોઈએ. આમ થયું છે ફલાણું આવડવું જોઈએ. સાહેબ મને નથી આવડતું. અરે શું નથી આવડતું? બધું આવડવું જોઈએ. જો તમે જીવનને એક સાધના માનો અને બધું શીખવા માંડો તો તમને બધું આવડી શકે છે. તમને પતંગ ઉડાડતા આવડે, પતંગ કાપતા આવડે, અને રસોઈ બનાવતા આવડે, ને દોડતા આવડે, ને બધું જ. કોઈ ડૂબતું હોય તો એને ડૂબતાને બચાવતા આવડે, પણ બધું શીખવું જોઈએ. એટલે ટ્રેનિંગ બહુ મહત્વની ને બહુ જરૂરી છે. મને જે કહેવામાં આવ્યું એમ ગુજરાતના SRP વિભાગ પાસે 2-3 જગ્યાઓ છે. પાવાગઢમાં એક છે, જુનાગઢમાં અને બીજી કરાઈ ખાતે. પણ આ વિભાગના માણસોને ઠેઠ દૂર સુધી જવું પડે, આમ જવું પડે. મહિનો 2 મહિના 15 દિવસ જરા તકલીફની વાત હતી. એટલે સરકારે વિચાર કરીને આ ક્ષેત્રને પસંદ કર્યું. આ ક્ષેત્રનો વિકાસ કર્યો. હજુ રોડ બરાબર થયા નથી એટલે મારે 5 મિનિટ મોડું થયું. પણ ભવિષ્યમાં બધું સારું થઈ જશે. ત્યારે તમે બધા અહીંયા રહીને કે બીજે રહીને આવજા કરીને અહીંયા તમે ટ્રેનિંગ લેવાના છો. અને હું તમને ભલામણ કરું કે તમે એવા ટ્રેનિંગ લો, એવા અચૂક નિશાનેબાજ બનો કે તમારી એક કે ગોળી નકામી ના જાય. એટલા સરસ નિશાનેબાજ બનો. અને આ સાધના છે. આ મારું એક સૂત્ર છે. ધ્યાન કરવા કરતા ધ્યાનથી કામ કરવું વધારે ઉત્તમ છે. તમે રૂમ બંધ કરીને આંખ મીચીને ધ્યાન કરો, સારું છે, કરતા હોય તો કરો. પણ એના કરતા તમારી જે ડ્યુટી છે એમાં બરાબર ધ્યાન લગાવીને કામ કરો. એ જ ખરું ધ્યાન છે. એટલે તમે એવી સરસ ટ્રેનિંગ લો. ને પ્રદેશમાં તો એના માટેના સ્પેશિયલ માણસો હોય છે કે જ્યાં જીવ સટોસટના ખેલ ખેલવાના હોય. માનો કે કોઈએ પ્લેન હાઈજેક કર્યું હોય અને હાઈજેક પ્લેનમાંથી તમારે યાત્રાળુઓને બચાવવાના હોય. આતંકવાદીઓ પિસ્તોલો લઈને ઊભા હોય ત્યારે તમારી ગોળી એને જ વાગવી જોઈએ, કોઈ બીજા નિર્દોષને ના વાગવી જોઈએ. પણ એ ક્યારે થઈ શકે કે જ્યારે તમે બરાબર એકચ્યુઅલ ટ્રેનિંગ લીધી હોય ત્યારે થઈ શકે. એટલે અહીંયા રહીને કે બહારથી આવીને કે જે રીતે તમારી વ્યવસ્થા હોય એ રીતે કરીને પણ તમે એટલી સારી ટ્રેનિંગ લો. એકે એક ક્ષણ તમારી સાધના છે. અને આ ભગવાનનું કામ છે, આ રાષ્ટ્રનું કામ છે. આનો અર્થ એવો નથી કે તમે ભગવાનનું કામ નથી કરતા. અને ડ્યુટી એટલે ડ્યુટી એ જ ભગવાનનું કામ છે. મારા એક ઓળખીતા સજ્જન છે, પોલીસનું કામ કરે છે. આમ બતાવે ને, સાઈડ બતાવે ને, ચોકડી ટ્રાફિકનું. મને કે સ્વામીજી હું તો ટ્રાફિકમાં ઉભો ઉભો હનુમાન ચાલીસા વાંચું છું. તમે કહો હનુમાન ચાલીસા વાંચવાના તને પગાર મળે છે? હનુમાન ચાલીસા ઘરે વાંચવાના. અહીં હનુમાન ચાલીસા વાંચતા 2 હનુમાન ટકરાઈ ના જાય. ત્યારે તો ત્યારે ડ્યુટી બજાવવાની છે. એ ડ્યુટી એ જ હનુમાન ચાલીસા છે. એટલે તમે બરાબર મન દઈને, ધ્યાન દઈને બરાબર ટ્રેનિંગ ગ્રહણ કરો અને સારામાં સારા સૈનિક બનો. તમને કોઈ ઇનામ મળે, તમને તમારું પદક ઉપર થાય, તમારી રેન્જ ઉપર આવે, એ પ્રકારની તમારી સાધના હોય એવી હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. ડામોર સાહેબ મારે ત્યાં આવ્યા. મને કે અમારી આ બધું ઉદઘાટન, અરે મેં કહું કોઈ લશ્કરના ઓફિસરને બોલાવો, કોઈ કેપ્ટનને, કોઈ જનરલને બોલાવો. આ તો એનો વિષય, મારો વિષય નહીં. ના કે અમારા બધાની ઈચ્છા છે કે તમને જ બોલાવીએ. તો ચાલો કીધું, ચાલો હું તમારે ત્યાં પણ આવું છું. હું આવ્યો, મને આનંદ થયો તમારા દર્શન કરીને. તમે પણ સ્થાનિકો છો અને તમારા કારણે અમે શાંતિથી જીવીએ છીએ.
જો તમે હડતાલ ઉપર ઉતરી જાઓ તો અમારું આવી બને. એટલે તમે કોઈ સામાન્ય કામ નથી કરતા, તમે એક મહત્વનું અને મહત્વપૂર્ણ કાર્ય કરો છો. દેશની પ્રજાની રક્ષા કરવી, આંતરિક રક્ષા કરવી, બાહ્ય રક્ષા કરવી, સાધન સંપત્તિ મિલકતની રક્ષા કરવી, એ બધું મોટી જવાબદારી તમારા માથા ઉપર છે. ત્યારે આ ટ્રેનિંગનો અવસર તમને મળ્યો છે તો એનો વધુમાં વધુ સદુપયોગ ઉઠાવી તમારા વ્યક્તિત્વને વધારે ઊંચું બનાવો એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર. ધન્યવાદ. તમને કોઈને ખબર હોય કે ન હોય, વાસ્કો ડી ગામા પોર્તુગીઝથી જયારે નીકળ્યો ભારતને શોધવા માટે, એની પાસે કશું નહોતું. ત્યાંની રાણી હતી ઇઝાબેલા. ઇઝાબેલાએ પોતાના દાગીના વેચી નાખ્યા. એ દાગીના વેચીને એને 13 જહાજો બનાવડાવ્યા. એ વાસ્કો ડી ગામાને મદદ કરી. હવે મદદ તો કરી, પણ સાથે કોણ આવે? મરવા માટે કોણ આવે? તો જેલમાં જે લોકોને જન્મટીપ થયેલી ને જેને ફાંસી થવાની હતી, એ કેદીઓને કહ્યું કે જો તમે આની સાથે જાઓ તો તમારી જન્મટીપ ને તમારી ફાંસી માફ કરવામાં આવશે. બીજું તો કોઈ આવવા તૈયાર નહીં. એવા કેદીઓને લઈને, જન્મટીપના કેદીઓને લઈને વાસ્કો ડી ગામા નીકળ્યો. અને ફરતા ફરતા ફરતા, એ વખતે નકશા નહીં, હોકાયંત્ર નહીં, ફલાણું નહીં. કેપ ઓફ ગુડ હોપ, દક્ષિણ આફ્રિકાનો છેડો, ત્યાં હંમેશા સુનામી ચાલ્યા કરે છે. એ સુનામીનું ક્ષેત્ર છે. એવી ભયંકર સુનામી આવીને જહાજો ડૂબી ગયા. 4 જહાજો જ રહી ગયા, બાકી બધા ડૂબી ગયા. અને એક બહુ મોટો વિદ્રોહ થયો. નથી જવું, આને મારી નાખો, આપણને મોતના મુખમાં લઈ જાય છે. પછી વિદ્રોહને શાંત કર્યો, અને શાંત કરીને પછી જાંજીબાર થઈને કોચીન પહોંચ્યો, કેરળમાં. 9 મહિને આવેલો. 9 મહિને એનામાં કેટલી મહત્વાકાંક્ષા હશે, કેટલી મોટી મહત્વાકાંક્ષા હશે. એ મહત્વાકાંક્ષા અહીંયા કોઈને ના થઈ. અને એના 2 કારણો હતા. એક તો આપણે ત્યાં ખારવા કોમ હતી, પણ એ બિચારી તિરસ્કૃત કોમ હતી. ગામની છેડે પાપી. મેં બચપણમાં જોયેલું, ખારવા લોકો કરિયાણાની દુકાનમાં કંઈક ખરીદવા આવે તો એનો પૈસો પહેલા મીઠાની ગુણમાં નાખે, સીધો ગલ્લામાં ના નાખે. કારણ કે પાપી, પૈસો પાપનો પૈસો છે. અને થોડાક ટાઈમ મીઠામાં રહેવા દે. હવે આ એક વિચિત્ર, 2 શાસ્ત્રો ચાલતા હોય છે. એક કાશી શાસ્ત્ર ને એક ડોશી શાસ્ત્ર. કાશી શાસ્ત્ર કરતા ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય. અમે બચપણમાં બધા ભણતા. હવે એક છોકરો હરિજનનો હતો અમારા સાથે, બિચારો 12 બેસે, પછી તે MLA થયો. જો રિસેસમાં દોડતા એને અડી જવાય તો અભડી જવાય, અને અભડી જવાય તો હવે પવિત્ર કેવી રીતે થવું? એટલે છાંટ નાખવાની, પાણીની છાંટ હોય ને એ નાખવાની. એ પાછું આમ કઈ સોનું હોય ને, એ સોનાને અડાડીને નાખવાની. પણ પાણી ના મળે તો ફરી પાછું એક ખોળી કાઢ્યું. એક મુસલમાનનો છોકરો ને એને અડો એટલે પવિત્ર. હવે આ કયું શાસ્ત્ર? 2 છોકરા મિયા મુસલમાનના હતા, એને અડીએ ને એટલે પછી આભડછેટ નીકળી જાય. હવે આ કયું શાસ્ત્ર છે? એક કાશી શાસ્ત્ર ચાલે ને એક ડોશી શાસ્ત્ર ચાલે. એમાં ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય પાછું. કાશી શાસ્ત્ર તો જેમ તેમ હોય, પણ આ શાસ્ત્રને બદલવું. એ ડોશી શાસ્ત્રનું નામ છે રિવાજ, રૂઢિઓ, રિવાજ. એટલે આપણે ત્યાં કોલમ્બસને પણ ચડી જાય એવા માણસો હતા. વાસ્કો ડી ગામા, પણ અહીંયા ઇઝાબેલા નથી. મુશ્કેલી હતી, કઈ ઇઝાબેલા નથી જે કોઈ કોલમ્બસને જહાજો બનાવી આપે, એને માણસો આપે, એના પૌરુષને બિરદાવે. અને એ પછી તો કઈ દેશ માલામાલ થઈ ગયો. આને હું રાષ્ટ્રીય તપ કહું છું, યાદ રાખજો. આ રાષ્ટ્રીય તપ છે. એ 9 મહિના સુધી દરિયામાં ક્યાં અનાજ હોય, ક્યાં પાણી હોય,
એ 9 મહિના સુધી દરિયામાં જે ભટક્યો અને એને જે અપાર દુઃખો ભોગવ્યા એનો લાભ એના દેશને મળ્યો. આ રાષ્ટ્રીય તપ છે.